हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ તો આજના લેક્ચરની અંદર આપણે ફ્રેમિંગ ધ ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું। પણ હા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ફ્રેમિંગ ધ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ, પણ આ ટોપિક વિશે આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। ગયા લેક્ચરની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવામાં આવે છે। તો એ WH ક્વેશ્ચનના કયા કયા શબ્દો છે, કયો શબ્દ ક્યારે વપરાય, કયો શબ્દનો અર્થ શું થાય, આ બધું જ આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ। અને હા, ગયા લેક્ચરની અંદર આપણે એ પણ ચર્ચા કરી હતી કે વિદ્યાર્થી મિત્રો આ બધા જ WH શબ્દ ક્યારે વપરાય, એનો અર્થ શું છે, આની વ્યવસ્થિત રીતે તૈયારી કરી લેવી, પાકું કરી લેવું, જેથી કરીને આપણે ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની અંદર સરળતા મળે। તો હું એવી અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો એ વ્યવસ્થિત રીતે તૈયારી કરી ચૂક્યા હશે। અને આજે એ જે ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો, શીખ્યા, એ જ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાની આજના લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિસ કરીશું। અને એ પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે એક્ઝામની અંદર WH ક્વેશ્ચન છે વિકલ્પ સ્વરૂપે પૂછાય છે, પણ અત્યારે આપણે તેમની એક સેન્ટેન્સ સ્વરૂપે પ્રેક્ટિસ કરીશું, ખાસ કરીને એટલા માટે કે જેથી કરીને આપણને કાળના ક્રિયાપદની સહાયક ક્રિયાપદનો ખ્યાલ આવે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં પ્રેક્ટિસ તરફ આગળ વધી રહ્યા છીએ। તો પહેલું વાક્ય આપણે કાલે ગયા લેક્ચરની અંદર બે વાક્યની તો આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા હતા। તો આજે ત્રીજું વાક્ય શું છે? રાઇટિંગ ઓ જ્યોતિરાવ ફૂલે inspired him। તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જ્યોતિરાવ ફૂલેની અંડરલાઈન કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, માનો કે આપણને આવું સેન્ટેન્સ આપેલું છે, The writing of જ્યોતિરાવ ફૂલે inspired him। તો પહેલા આપણે શું કરીશું કે હું ગુજરાતી કરી અને તેમને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું, ત્યાર પછી આપણે ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, પછી આપણે એને જોશું ભલે અંગ્રેજીમાં બનાવવા માટે કયા WH ક્વેશ્ચનનો ઉપયોગ થાય છે, પછી આપણે અંગ્રેજીની વાક્ય રચના મુજબ બનાવીશું। તો પેલો છે રાઇટિંગ એટલે કે લખાણ ઓફ જ્યોતિરાવ ફૂલે, અને જ્યોતિરાવ ફૂલેનું ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી હતી, હિમ એટલે તેમને, જ્યોતિરાવ ફૂલેના લખાણે તેમને પ્રેરણા આપી હતી। હંગાત વિદ્યાર્થી મિત્રો ગુજરાતી પહેલા સમજો, જ્યોતિરાવ ફૂલેના લખાણે તેમને પ્રેરણા આપી હતી। તો આપણે કાઢવાનું છે શું? જ્યોતિરાવ ફૂલે। તો આપણે ગુજરાતીમાં એ રીતે વાક્ય બનાવી શકશું, કોના લખાણે તેમને પ્રેરણા આપી હતી, કોના લખાણે તેમને પ્રેરણા આપી હતી। તો એના જવાબમાં શું મળશે આપણે? જ્યોતિરાવ ફૂલે। સમજાઈ ગયું? તો હવે કોના લખાણે, કોના એટલે હુસ, હુસથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, તો શું થશે? હુસ રાઇટિંગ, કાળ મુજબ બિંદુ સાદો વિસ્તાર એટલે રીડ, સોરી મકરતાને ડાયરેક્ટ લખી નાખો, inspired
him whose writing inspired him. ત્યાર પછી ઉદાહરણ આપણે જોઈએ તો ભાવરાવ પાટીલ was born on 22 September 1887. તો 22 સપ્ટેમ્બર 1887. હવે માનો કે ત્યાર પછીનું લખાણ આપણે આ રીતનું છે બરાબર કે ભાવરાવ પાટીલ was born on 22 September 1887. ભાવરાવ પાટીલનો જન્મ 22 સપ્ટેમ્બર 1887 ના રોજ થયો હતો. તો આપણે કાઢવાનું શું 22 સપ્ટેમ્બર એટલે કે સમય કાઢવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ખબર છે સમય કાઢવા માટે આપણે કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ. ભાવરાવ પાટીલનો જન્મ ક્યારે થયો હતો? ક્યારે એટલે when. તો સમય દર્શાવવા માટે શું વપરાય છે? when. તો આ શેથી બનશે? when થી. તો વાક્ય રચના પ્રમાણે બનાવો. પહેલા WH ક્વેશ્ચન એટલે when. હવે કાળ મુજબ ઉભેનું રૂપ એટલે was. ભાવરાવ પાટીલ born. થઈ ગયું. when was ભાવરાવ પાટીલ born? ભાવરાવ પાટીલ ક્યારે જન્મ્યા હતા? તો એના પછીનું વાક્ય આપણે લઈએ તો ભાવરાવ પાટીલ was born at કુંભોજ. બરાબર. તો આપણે કહેવું છે વિદ્યાર્થી મિત્રો ભાવરાવ પાટીલ was born at કુંભોજ. ભાવરાવ પાટીલનો જન્મ કુંભોજમાં થયો હતો. તો આપણે કહેવાનું શું? કુંભોજ એટલે સ્થળ દર્શાવતું થયું. તો સ્થળ દર્શાવે એટલે ભાવરાવ પાટીલનો જન્મ ક્યાં થયો હતો? તો ક્યાં એટલે સ્થળ દર્શાવવા માટે શું વપરાય? where was ભાવરાવ પાટીલ born. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો ચાલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો આ ત્રણે સેન્ટેન્સને આપણે નોટમાં ઉતારી લેશું. ચાલો ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની નોટની અંદર ઉતારી લેશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈ વિદ્યાર્થીને લખવાનું બાકી હોય તો સ્ક્રીનશોટ પાડી લેશે. સ્ક્રીનશોટ પાડવા માટે સમય આપું છું. चलो ત્યાર પછી આપણે પ્રેક્ટિસ માટે આગળ વાત લખીએ તો he failed because he did not work hard. So because he did not work hard in Chandra. હવે જે મિત્રો આવો આપણને વાક્ય આપેલું છે he failed એટલે નિષ્ફળ ગયો હતો because કારણ કે he did not work hard કારણ કે તેમણે સખત મહેનત કરી ન તો હવે સખત મહેનત કરી ન હતી એવું કાઢ્યું છે તો એવું કાઢીએ તો આપણે ગુજરાતીમાં શું બને છે વાક્ય તે શા માટે ફેલ થયો હતો ટૂંકમાં કારણ દર્શાવતું વાક્ય થયું તો કારણ દર્શાવવા માટે શા માટે નિષ્ફળ ગયો તો કારણ કાઢવાનું છે તો કારણ કાઢવું હોય તો શેનાથી આપણે બનાવી શકીએ why તો કારણ દર્શાવવા માટે શું વપરાય why હવે કારણ મુજબ કુબીનું રૂપ સાદો ભૂતકાળ છે એટલે did હવે કરતા એટલે he ક્રિયાપદનું મૂળ રૂપ did સાથે હંમેશા ક્રિયાપદનું કેવું આવે મૂળ રૂપ એટલે he failed. રેડી ત્યાર પછી બીજું ઉદાહરણ લખીએ The speech should be clear. The speech should be clear. We are clearly underlined. Senate clear. તો શું કીધું The speech should be clear. Speech એટલે speech should be clear. એટલે સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે સ્પીચ આપીએ છીએ બોલીએ છીએ એ સ્પીચ કેવી હોવી જોઈએ સ્પષ્ટ હોવી જોઈએ. તો આપણે ક્લિયર કાઢવાનું છે તો ક્લિયર કાઢવાનું તો આપણે ગુજરાતીમાં કેવી રીતે પ્રશ્ન બનાવશું ચાલો જો બનાવો વિદ્યાર્થી મિત્રો બધા પોતાની જાતે પહેલા ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવો જોઈએ. તો શું થશે ગુજરાતીમાં પ્રશ્ન સ્પીચ કેવી હોવી જોઈએ શું બનશે ગુજરાતીમાં સ્પીચ કેવી હોવી જોઈએ તો કેવી એટલે હાઉ બરાબર તો એમાં ક્રિયા વિશે જાણવા માટે શું વપરાય હાઉ તો આ વાક્ય શેનાથી બનશે હાઉથી બનશે એટલે કે હાઉ હવે કારણ મુજબ કુબીનું રૂપ મગર છે એટલે શું પછી કરતા કે સ્પીચ બી ક્લિયરલી રેડી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્ન બનાવવાનો છે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે She speaks English fluently. She speaks English કેવું છે fluently
ફ્લુઅન્ટલી ની નીચે અંડરલાઈન. હવે આપણે આ રીતનું વાક્ય આપેલું છે સી સ્પીક એટલે તેણી બોલે છે. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. બરાબર. અને સી છે તે શું હતું? તેણી ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે છે. હવે આપણે કાઢવાનું છે ફ્લુઅન્ટલી. તો ફ્લુઅન્ટલી કાઢીશું એટલે શું થશે? તે ઇંગ્લિશ કેવી રીતે બોલે છે? તો કેવી રીતે એટલે વિદ્યાર્થી મિત્રો હાઉ ક્રિયા વિશે વાત કરવામાં આવી. તો જ્યારે ક્રિયા વિશે જાણવાનું હોય, ક્રિયા વિશે વાત કરવાની હોય એટલે શેનાથી બને? હાઉ. તો હાઉ હવે કાળ મુજબ ઉભેલું રૂપ સાદો વર્તમાન છે એટલે ડઝ. કરતા સી. સ્પીક નું રૂપ સ્પીક. ઇંગ્લિશ નું ઇંગ્લિશ. રેડી વિદ્યાર્થી મિત્રો? તો ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લખીએ. તો બીજું ઉદાહરણ શું છે? I am a teacher. I am a teacher. તો ટીચર ની અંદર વિદ્યાર્થી મિત્રો હું એક શિક્ષક છું. તો હું એક શિક્ષક છું. તો શિક્ષક કાઢવું હોય તો શેનાથી બનશે? હું શું છું? જો ખાસ ધ્યાન રાખજો, હું કોણ છું એવો પ્રશ્ન આપણે બનાવી શકશું નહીં. હું કોણ છું એવું આપણે નહીં, કારણ કે કોણ એ શેના માટે વપરાય? કર્તા તરીકે વ્યક્તિ હોય ત્યારે. પણ આપણે અહીં કાઢવાનું છે શું? કર્તા નથી કાઢવાનું, જાતિવાચક શબ્દને દૂર કરવાનો છે. શું કરવાનું છે? જાતિવાચક શબ્દને દૂર કરવાનો છે. એટલે જાતિવાચક શબ્દ દૂર કરશો એટલે શું થશે? હું શું છું. તો શું એટલે વોટ. શેનાથી બનશે? વોટ. પછી કાળ મુજબ ઉભેલું રૂપ એટલે આ. મેં એમનું આર કહ્યું. શું કામ કહ્યું? કારણ કે જ્યારે આપણે આઈ ને પ્રશ્ન પૂછશું એટલે આપણે આઈ નું યુ કરી નાખશું. શું કરશું? તો આઈ ને એમ આવે તો યુ એને શું આવે? આ. વોટ આર યુ? તમે શું છો? રેડી વિદ્યાર્થી મિત્રો? આઈ લીવ ઇન લિંબડી. તો આઈ લીવ ઇન લીંબડી. હું લીંબડીમાં રહું છું. શું થયું? હું લીંબડીમાં રહું છું. તો આપણે લીંબડી કાઢવાનું છે. તો શેનાથી બનશે? વેર. સ્થળ દર્શાવતું આવ્યું તો સ્થળ દર્શાવવા માટે વેર. હવે કાળ મુજબ ટુબીનું તો સાદો વર્તમાન કાળ છે એટલે ડુ અથવા ડસ. હવે હું અહીંયા ડુ મૂકું છું. શું કામ? આઈ નું આપણે શું કરશું? યુ. વેર ડુ યુ લીવ? રેડી વિદ્યાર્થી મિત્રો? તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા અને WH શબ્દનો ઉપયોગ કરવાનું સમજાઈ ગયું હશે. એટલે કે આવડી ગયું હશે કે ક્યારે એવી પરિસ્થિતિમાં કયો WH શબ્દને આપણે ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા. તો ચાલો બીજી ચર્ચા કરીએ. પહેલા ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો અમને નોટની અંદર ઉતારી લેશે. 1 મિનિટનો સમય આપું છું અથવા તો સ્ક્રીનશોટ પાડી લેશે. લેક્ચર પૂર્ણ થયા પછી તમે શાંતિથી અમને લખી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો.
चलो विद्यार्थी मित्रों, तो अपेक्षा રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી લીધું હશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી। સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાનું ખાસ રીઝન હતું આ ટુ બી નું રૂલ, એટલે કે સહાયક ક્રિયાપદ કેવી રીતે આવે। કારણ કે આપણને પૂછાય છે વિકલ્પ, તો વિકલ્પની અંદર પણ ઘણી વખત આપણે સહાયક ક્રિયાપદને ધ્યાનમાં રાખીને જવાબ સિલેક્ટ કરવાનો હોય છે। તો એટલા માટે આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કયા કાળની અંદર કેવી રીતે કયા સહાયક ક્રિયાપદો વપરાય। તો હવે આપણે આ પ્રેક્ટિસ બાદ લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે સહાયક ક્રિયાપદો વપરાય, WH ક્વેશ્ચનની વાક્યરચના શું છે। તો હવે આપણે આજના આ લેક્ચરને આપણે પૂર્ણ કરીએ અને હવે આવતા લેક્ચરની અંદર આપણે વિકલ્પની પ્રેક્ટિસ કરીશું। એટલે કે જે રીતે આપણે એક્ઝામમાં વિકલ્પ સ્વરૂપે પૂછાય છે, તો એ વિકલ્પ સ્વરૂપે આપણે આ જ WH ક્વેશ્ચન એટલે કે ફ્રેમિંગ ધ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી પાછા આ જ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું। તો ત્યાં સુધી